દહેગામ પોલીસે ડબલ મર્ડરના 3 આરોપીઓને ઝડપી પાડ્યા. કોર્ટે આરોપીઓના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા. ગાંધીનગર જિલ્લાના દહેગામ ખાતે ગણેશપુરા પાસે આવેલ મદારીનગરમાં ડબલ મર્ડરના ખૂની ખેલના 3 આરોપીઓને દહેગામ પોલીસે રાજસ્થાનથી ઝડપી લીધા છે. પોલીસે હત્યારાઓ પાસેથી હકીકત જાણવા અને વધુ તપાસ હાથ ધરવા કોર્ટમાં રજૂઆત કરી રિમાન્ડની માંગણી કરતા કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. પોલીસે તપાસમાં આરોપીઓએ 30 જેટલા ગુનાની કબૂલાત કરી હતી. પોલીસના કાફલા સાથે આરોપીઓને દહેગામ નહેરુ ચોકડીથી બારિયાના છાપરા જવાના સ્ટેન્ડથી દેવકરણના મુવાડા સ્થળે લઈ જઈને મર્ડર કર્યાની તમામ હકીકત આરોપીઓ પાસેથી મેળવી હતી. આ અંગે કયા કારણોસર સચિન મદારી અને મુના મદારીની હત્યા કરી હતી તે પોલીસને આરોપી વનરાજ ઉર્ફે વન્યો કંચનનાથ મદારી, રાહુલનાથ કંચનનાથ મદારી, અકબરનાથ નટવરનાથ મદારી, રહેવાસી દહેગામ મદારીનગર ગણેશપુરા દહેગામ નાઓને પોલીસે ઝડપી પાડી હત્યાના ગુનાઓનો ધમધમાટ શરૂ કર્યો છે. આરજે રાઠોડ, ક્રાઇમ મીડિયા ન્યૂઝ, દહેગામ.